देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारणी तरल तरंगे संकल मौली विहारिणी विमले मम मतिरास्तम तव पद कमले देवी सुरेश्वरी भगवती गंगे। जय हो गंगा मैया। मित्रों તમે જોઈ શકો છો સનાતન ધર્મમાં ગંગા મૈયાનું કેટલું મહત્વ છે જોઈ શકો છો। આસ્થાનું કેન્દ્ર છે ગંગા મૈયા। હાલ આપણે શ્રી દત્તા અનગા ઘાટ ઉપર જઈ અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી માત્રામાં પબ્લિક છે જે ગંગા સ્નાન કરવા આવી રહી છે। મિત્રો ગંગા મૈયાનું પ્રવાસ ગૌમુખ એટલે કે હિમાલયમાંથી શરૂ થાય છે અને પછી બદ્રીનાથ, કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર અને વારાણસી, કાશી, પશ્ચિમ બંગાળથી માં ગંગા, બંગાળની ખાડીમાં જ્યાં ગંગા સાગર કહેવાય છે ત્યાં એમનો સફર પૂરો થાય છે। બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે અને માં ગંગા એમ કહેવાય છે કે સૌના પાપ ધોવા માટે પૃથ્વી ઉપર ભગવાન શિવની જટામાંથી નીકળ્યા હતા। તો તમે જોઈ શકો છો આ પબ્લિક ગંગા ઘાટ ઉપર। મિત્રો ગંગા મૈયાનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મોટો મહત્ત્વ છે અને ગંગામાં સ્નાન કરવાથી એમ કહેવાય છે કે બધા પાપ ધોવાઈ જાય છે અને ગંગામાં સ્નાન કર્યા પછી બહુ મનની તનની શુદ્ધિ થાય છે અને એક બહુ જ સકારાત્મક વિચારો મનમાં આવે છે। તો તમે જોઈ શકો છો અહીંયા સ્નાન કરી રહ્યા છે, ભીડ તમે જોઈ શકો છો। જય હો ગંગે મૈયા। મિત્રો હરિદ્વારમાં આવો અને ગંગા સ્નાન ન કરો તો તમારું જીવન એડે ગયું કે જય હો ગંગા મૈયા। તો તમે ગંગા મૈયાનું જોઈ શકો છો પ્રવાહ કેટલો તેજ છે અને અહીંથી ગંગા મૈયા કાશી વારાણસી તરફ જાય છે। આ સાઈડથી આ તરફ જાય છે તો તમે જોઈ શકો છો મિત્રો। હરિદ્વારમાં આપણો આજે છેલ્લો દિવસ છે। આજથી આપણે હરિદ્વારની યાત્રા પર સમાપ્ત થશે। તો આજે વિચાર્યું કે ચલો છેલ્લે જાતા જાતા એવું ગંગા સ્નાન તો કરી લઈએ। મેં 2-3 દિવસ રોકાણા ત્યારે દિવસમાં 2 વખત તો સવાર સાંજ ગંગા સ્નાન અચૂક કરતા। ગંગા આરતી પણ લીધી હરકી પૌડીમાં અને બહુ આનંદ આવ્યો। તો મિત્રો આજે આપણે હરિદ્વારનું પ્રવાસ પણ સમાપ્ત થાય છે। વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો શેર કરજો। મળીશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી તમારો પરિવારનું ધ્યાન રાખજો। રામ રામ।